નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ગાંધીનગર પરિવાર, દેલવાડા ગ્રામ પંચાયત તથા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRI સિવિલ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી દેલવાડા આનંદવાડી કેમ્પસના હોલમાં તારીખ 12 જૂન 2026ના રોજ કેન્સર નિદાન કેમ્પ તથા બીપી ડાયાબિટીસ કેમ્પ યોજાયો, જેમાં 101 જેટલી મહિલાઓનું કેન્સર પરીક્ષણ તથા બીપી સુગર પરીક્ષણ કરવામાં આવેલ. જેમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ગાંધીનગરની સમગ્ર ટીમ, દેલવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અમૃતભાઈ પટેલ, સક્રિય યુવાન સદસ્ય દેવાંગ પટેલ તથા GCRI અમદાવાદની ડોક્ટર ટીમના સભ્યોએ આ સામાજિક સેવાની જવાબદારી સુપેરે નિભાવી. આ સેવા કાર્યમાં શ્રી કૌશિકભાઈ પટેલ, સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી BM પટેલ, શ્રી કિરણભાઈ સોની પૂર્વ ફેડરેશન પ્રમુખ શ્રી સાંકાભાઈ પટેલ તથા શ્રીમતી ગાયત્રી પટેલ, કોઓર્ડિનેટર પ્રજાપતિ જશવંતભાઈ, મેઇન ગ્રુપના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, DFBM મિસ્ત્રી પૂર્વ ફેડરેશન ખજાનચી વસંતભાઈ પટેલ, પૂર્વ ફેડરેશન ઉપપ્રમુખ વિકેશ પટેલ, કેપિટલ સાહેલી પ્રમુખ જાગૃતિબેન મિસ્ત્રી, સાહેલી મેમ્બર કૃષ્ણાબેન પટેલ, કેપિટલ સાહેલી મેમ્બર તથા પ્રોજેક્ટ ચેરમેન ઇલાબેન વોરા, મેઇન ગ્રુપના ઉપપ્રમુખ ડોક્ટર TK પટેલ વગેરેએ ઉત્સાહભેર હાજરી આપી પ્રોગ્રામને સફળ બનાવેલ. શનિવારે માણસા શહેરમાં આનંદી માના વડલે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. દિવ્યાંગજનોના જીવનમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો નવો પ્રકાશ લાવવાના હેતુથી મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલના પ્રયત્નોથી ભારત સરકારની EDIP યોજના અંતર્ગત નિઃશુલ્ક સહાયતા સાધન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 232 દિવ્યાંગ લાભાર્થીઓને 37 લાખથી વધુ મૂલ્યના 409 સહાયતા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ લોકોએ દિવ્યાંગજનોને વંદન પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય JS પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, મામલતદાર AM જોશી, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલા, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, શહેર પ્રમુખ શશિકાંત પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કિરપાલસિંહ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ રાઠોડ સહિત અન્ય આગેવાનો, હોદ્દેદારો, દિવ્યાંગજનો, તેમના પરિવારો તથા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા આગામી સત્ર માટે સન્ડે સાયન્સ ક્લબનો શુભારંભ આજથી થશે. સન્ડે સાયન્સ ક્લબ નિસર્ગ સાયન્સ સેન્ટરનો છેલ્લા 25 વર્ષથી ચાલતો ઇનોવેટિવ પ્રોગ્રામ છે, જ્યાં બાળકો લર્નિંગ બાય ડુઇંગ પ્રવૃત્તિ કેન્દ્રી વિજ્ઞાન શિક્ષણ પદ્ધતિથી પ્રયોગ કરીને વિજ્ઞાન શીખતા હોય છે. આ પદ્ધતિથી તૈયાર થયેલા બાળકો વિજ્ઞાનના અઘરા નિયમો ગોખવાના બદલે સમજે છે. પરીક્ષાલક્ષી શિક્ષણ પદ્ધતિમાંથી સ્કિલ એજ્યુકેશન તરફના આ પ્રયાસમાં દર રવિવારે 200 જેટલા ધોરણ 5મી ધોરણ 10ના બાળકો વર્ષના 40 જેટલા રવિવાર પ્રયોગ કરતા હોય છે. વિજ્ઞાન ક્ષેત્રે આગવી કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓ આ ક્લબમાં જોડવા ઈચ્છતા હોય તો તેમને નિસર્ગ સાયન્સ સેન્ટર, બ્લોક નંબર 61/1, ઘટાઈપ, લગ્નવાડી પાસે, સેક્ટર 23, ગાંધીનગર, MO 9426635215નો સંપર્ક કરવો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.